તો મોડાસા તાલુકા પંચાયતની ચૂંટણી માટે રણશીંગો ફૂંકાયો છે। ગુજરાત ફર્સ્ટે જાણ્યો છે મોડાસાના મતદારોનો મિજાજ। મોડાસા તાલુકા પંચાયતની 28 બેઠકો પર ખરાખરીનો જંગ છે। રોડ રસ્તા ગટર જેવી સુવિધાઓનો ત્યાં અભાવ છે। મોડાસાથી રાજેન્દ્રનગરના રોડની ગંભીર સમસ્યાઓ છે। વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યાઓ છે। ચોમાસામાં અનેક ગામ સંપર્ક વિહોણા થઈ જાય છે। મોડાસામાં યુનિવર્સિટી આપવાની માંગ પણ ઉઠવા પામી છે। મોડાસામાં સિવિલ હોસ્પિટલનું કામ શરૂ કરવાની માંગ ઉઠવા પામી છે। મોડાસા કપડવંજ ધનસુરાનો રસ્તો 4 લેન બનાવવાની માંગ સાથે ગુજરાત ફર્સ્ટે જે મોડાસાના મતદારો છે તે લોકોનો મિજાજ જાણ્યો છે। તાલુકાના 50% વધુ ગામો એવા છે જ્યાં સિંચાઈની સુવિધા પણ પૂરતા પ્રમાણમાં મળતી નથી। ગ્રામ્ય રસ્તાઓની વાત કરીએ તો ગ્રામ્ય રસ્તાઓની અંદર ખાડા પૂરવા માટે કાર્યપાલક ઇજનેર ખુદ એમ કહે કે મેં આ રસ્તો સર્વે કર્યો છે, મેં જોયું છે, ખાડાઓ છે અને હું આ રસ્તા ઉપર 10 દિવસમાં ખાડા પૂરીશ, તો 4 દિવસ સુધી એ ખાડાઓ રસ્તાઓના પણ પૂરાતા નથી કે મને કોન્ટ્રાક્ટર ગોઠતા નથી। આવું પણ કાર્યપાલક ઇજનેરના જવાબો છે। મૂળ વાત, આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારથી સત્તામાં આવી છે ત્યારથી જે સાચા અર્થમાં લોકોનો વિકાસ થવો જોઈએ એ થતો નથી। સમગ્ર રાજ્યમાં જિલ્લા અને તાલુકા પંચાયતની જે ચૂંટણી છે તે જાહેર થઈ ચૂકી છે। અરવલ્લી જિલ્લાની જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકો અને તાલુકા પંચાયતની 146 બેઠકો ઉપર આગામી ચૂંટણી થવા જઈ રહી છે। ત્યારે આપણે અત્યારે મોડાસા તાલુકા બેઠક ઉપર છીએ। મોડાસા તાલુકા બેઠક ઉપર ઉમેદવારોનો જે મતદારો છે તેઓનો મિજાજ હાલ અત્યારે આપણે જાણવાનો પ્રયાસ કરીશું। આ વખતે ચોક્કસ સૌ એવું ઈચ્છે કે શિક્ષિત હોય, રાજનીતિ સાથે જોડાયેલો હોય, એને સરકારની યોજનાઓની કે વિકાસની એની પરિભાષાની ખબર હોવી જોઈએ અને જે પણ જે આવશે અહીંયા એને 100% વિકાસના સાથે જ જોડાય અને કોઈ પણ જાતના વિકાસમાં વેગ ના આવે એવા કામો કરવાની એની પરિભાષાના આધારે જ એવો ઉમેદવાર હશે તો જ અહીંયા ચાલશે। ખરેખર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં એવી કોઈ જોગવાઈ જ નથી કે ગ્રાન્ટ મળે। આખા વર્ષની 5 લાખ રૂપિયા ગ્રાન્ટ મળે, એમાં 5 પંચાયતો હોય, કઈ પંચાયતમાં પૈસા લખે? 1 લાખ રૂપિયામાં એક વર્ષનું હું આવે એક પંચાયતમાં? જેથી કરીને તાલુકાના જિલ્લા પંચાયતમાં ખરેખર વર્ષે 10 થી 15 લાખ રૂપિયા ગ્રાન્ટ મિનિમમ આવી જોઈએ તાલુકા સદસ્ય, તો જ ગામનો વિકાસ થાય, બાકી વિકાસ થઈ શકે એમ નથી। બરાબર। હવે મારી ગ્રામ પંચાયતમાં હું 5 વર્ષ તાલુકા સદસ્ય રહ્યો, મારી જોડે 10 ગામ હતો, 5 પંચાયતો, તો કઈ રીતે વિકાસ કરવો? ખરેખર તાલુકા પંચાયત સદસ્ય બની અને ઓછામાં ઓછા 10 થી 15 લાખ રૂપિયા વર્ષે આપવામાં આવે તો પબ્લિકને સંતોષ થાય એમ છે, બાકી તો સંતોષ થાય એમ નથી। વાત કરીએ તો અમારા ગામમાં જે રોડ, ડામર રોડોની માગણી હોય, આંગણવાડીઓની માગણી હોય, તો એવી માગણીઓ અગાઉના ઉમેદવારો દ્વારા સંતોષવામાં આવી નથી। બીજી નાના જે પ્રશ્નો હોય એના માટે પણ અગાઉના જે ઉમેદવારો હતા એમને લોકો તરફ એટલું બધું ધ્યાન આપેલું નથી। વિકાસમાં તો શું કહેવાય કે કંઈ દેખાતું નથી, પણ હાલની ચૂંટણી આવી છે એટલે લોકો એવો ઉમેદવાર વિચારી રહ્યા છે કે જે કામ કરે, પ્રજાનું સાંભળે અને કંઈક વિકાસ કરે એવા ઉમેદવારો શોધી રહ્યા છે। ઉમેદવારની વાત કરવામાં આવે તો ઉમેદવાર ક્યારે એવું ના હોવું જોઈએ કે જે પહેલાં પેટનું અને પછી દેશનું વિચારે। ઉમેદવાર પહેલાં દેશનું વિચારે અને પછી પેટનું વિચારે એવો ઉમેદવાર હોવો જોઈએ। અને જે ઉમેદવાર સ્થાનિક વિસ્તારના જે પ્રશ્નો હોય એ આગળ રજૂ કરીને તે પ્રશ્નોનું સમાધાન, મતલબ સમસ્યા છે સમાધાનની જે વિચારધારા છે એને વરેલું હોવું જોઈએ। બીજું કે જ્યારે વાત કરવામાં આવે કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની, તો એમની કોઈ પણ જાહેર જીવનમાં વ્યક્તિ જીવતો હોય તેની મર્યાદાઓ હોય અને તાલુકા પંચાયતની 5-7 ગામ આવતા હોય, જિલ્લા પંચાયતમાં 18 થી 20 ગામ આવતા હોય, તો એમાં જે ગ્રાન્ટો હોય છે એમની મર્યાદા હોય છે, એટલે દરેક ઉમેદવાર દરેક લોકોની અપેક્ષા પૂરી કરી શકતા હોતા નથી। ટિન્ટોય બેઠકની અંદર અત્યાર સુધીમાં કેવા વિકાસના કામો થયા અને કયા કામો નથી થયા જે થવા જોઈતા હતા? ટિન્ટોઈ જિલ્લા પંચાયત સીટની જો વાત કરીએ તો જ્યાંથી હું આવું છું તો પ્રજાના અમે જે મોલ લેતા હોઈએ છીએ પોલ પ્રમાણે સ્થાનિક ઉમેદવાર યુવાન સક્ષમ પાર્ટીની વિચારધારાવાળો હોવો જોઈએ, જે દેશને જોડે જોડે ગામડાઓના તમામ સાથે લોકોને ચાલતો હોવો જોઈએ। બીજું અગાઉ એના પ્રવાસ હોવા જોઈએ કે જેથી જ લોકોની સમસ્યા શું છે, શું બાકી છે। કારણ કે આમાં કેવું છે કે મારા પિતાએ ઘર બનાવ્યું હોય તો એની અંદર ફર્નિચર મારે બનાવવાનું થતું હોય, એટલે અગાઉની જે સભ્યએ કામ કર્યું એમાં ખૂટતું વટતું ઉમેરી કયા ગામમાં શું જરૂરિયાત છે, ક્યાં શું સંતોષ આપવા જેવો છે। અને યુવાનો અત્યારે પ્રધાનમંત્રી શ્રી પણ આપણા યુવા નેતૃત્વની એક ઝંખના છે કે ભાઈ આપણે યુવા નેતા આવો। ધારાસભ્ય પ્રમુખ અરુણભાઈ
રોડ આંદોલન કર્યું, જેમાં રોડના ખાડા દાવલીથી સરડોઈ રખ્યાલ એ ઉગ્ર આંદોલન કરીને તેમ છતાંય રોડ તો ના બનાવે, પણ જ્યાં ખાડા હતા ત્યાં ખાલી નામકીન કહેવાય કે થીગડા કરી મૂક્યા છે. અને બીજો મુદ્દો એ હતો મારો કે આપણું કોંગ્રેસ પાર્ટી ખેડૂત પાર્ટી કહેવાય છે. આજની તારીખમાં ખેડૂતને એટલી કફોડી પરિસ્થિતિ છે કે કોઈ હદ નથી. છેલ્લા કાલે તમે જોયું કે માવઠાની અસર થઈ, હજુ આગાહીઓ ચાલે છે, સરકારીના પર કોઈ ખેડૂત ઉપર અત્યારે અનાજના ભાવ એકદમ ડાઉન છે. તો આ હતા મોડાસા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બેઠકના જે મતદારો છે. તેઓ પણ ઈચ્છી રહ્યા છે કે જે આવનારા સમયની અંદર જે ઉમેદવાર છે તે શિક્ષિત હોવો જોઈએ અને વિકાસ કરી શકે તેવો હોવો જોઈએ. વિપુલ રાણા, ગુજરાત ફર્સ્ટ, અરવલ્લી.